કચ્છમાં મતદાન જાગૃતિ માટે વકીલોએ અનોખી પહેલ કરી છે। લોકશાહીના મજબૂત આધાર માટે મતદાન છે અનિવાર્ય। નાગરિકોને નૈતિક ફરજ સમજી મતદાન કરવા અપીલ કરી। યુવા મતદારોને લોકશાહીના પર્વમાં જોડાવા પ્રેરણા અપાઈ। કાયદાના રક્ષકોએ દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા વકીલોએ વિશેષ પ્રયાસ કર્યો। મતાધિકાર દ્વારા પોતાનો અવાજ ઉઠાવવા અનુરોધ કરાયો। વકીલ મંડળની આ મુહિમને જન સમર્થન મળી રહ્યું છે। જે સ્વરાજની ચૂંટણી 2026માં જે યોજાઈ રહી છે એમાં જે આપના ન્યૂઝ મારફતે તમામ મતદારોને આપણે ખાસ વિનંતી કરીએ છીએ કે લોકશાહીમાં તમામ લોકોએ મત આપવું જોઈએ અને એ મત આપ્યા પછી તમે તમારો પ્રતિનિધિ એવો ચૂંટી તમારો વિસ્તારમાં સારા કાર્યો કરે, સારો વિકાસનું કામ કરે, એ માટેના પ્રયત્નશીલ જે વ્યક્તિ હોય એને તમને મતથી આપીને ચૂંટણીમાં એને જીતાડવું જોઈએ। મતદાન આપણે 26 એપ્રિલ 2026ના રોજ રવિવારના રોજ છે અને મતદાન માટે આપણે એટલું જ કહેવું છે કે રોજબરોજની જે આપણી જરૂરિયાતો છે, જે પાણી, લાઇટ, ગટર, એ પ્રશ્નોનો જે સારી રીતે નિકાલ કરી શકે એવા ઉમેદવારોને આપણે મત આપવો જોઈએ અને મતદાન અચૂક કરવો જોઈએ એવી મારી સર્વે 26/4/2026ના રોજ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એના માટે દરેક મતદારોએ આગળ આવવું જોઈએ અને પોતાની એક ફરજ નિભાવવી જોઈએ। મતદાન કરી અને એક રાષ્ટ્રીય ફરજ કહેવાય મતદાનની પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવવી જોઈએ અને અચૂકપણે એમને મતદાન કરવું જોઈએ અને યોગ્ય ઉમેદવાર જે કામ કરી શકે અને સક્ષમ હોય એવા ઉમેદવારને ચૂંટવા જોઈએ અને મતદાન અવશ્ય કરવું જોઈએ એવી મારી દરેકને આપના ન્યૂઝ ચેનલ 24 ન્યૂઝ ચેનલ તરફથી અપીલ કરું છું કે દરેક મતદાર ચોક્કસપણે મતદાન કરે। આગામી 26મી એપ્રિલના જ્યારે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે આપના માધ્યમથી હું સર્વે મતદાતાઓને વિનંતી કરું છું કે મત અધિકારનો પ્રયોગ કરજો। તમને જે ઉમેદવાર ગમતો હોય એને મત આપજો। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ રહી છે એમાં મતદારોને હું નમ્ર અપીલ કરું છું કે ભારતની મહાન લોકશાહી માટે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે। આ મતદાનને આપના મતથી જ પ્રજાનો સારો પ્રતિનિધિ ચૂંટાઈ શકે અને પ્રજાનો એક સક્ષમ ઉમેદવાર ચૂંટાય તો સમાજના અને પ્રજાના કાર્યો કરી શકે અને પ્રજાના કાર્યોને અને પ્રશ્નોને વાચા આપી શકે। એટલે હું અત્રેથી આપના માધ્યમથી દરેક મતદાર ભાઈ બહેનોને કહું છું કે મતદાન ખૂબ જ બહોળી સંખ્યામાં કરવું જોઈએ।